કમ્પ્લીટ માપ ચાર પોઈન્ટ એ સૂર્યદેવ એના ઘરે લાવતી જાય થોડા બાકી નમસ્કાર મિત્રો, અટીપટ્ટી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણે સવારમાં વહેલા કોમ લાગી જાય તો કેમ કે શાકભાજીનો શેરો કરવો છે. શાકભાજી એટલે ગવાર, ચોળા, પછી દૂધી, પછી કાકડી એ બધું વાવવું છે. એટલે અને જો સૂર્યદેવ ઉગી જશે. આ શેરામાં આપણે શાકભાજી વાવવાની છે એટલે શરૂઆત કરી દઈએ છીએ. એટલે વિડીયો જોતા રહો. આપણે શેડો હામો કરવા મળીએ. જો મિત્રો, જય સિયારામ. તગારું ગાયો તે તગારી લઈને આવે છે. શું લાવે બેટા? હે, આ તો મારો દીકરો છે. જો કોમ આવ્યો? આ વેણવા છે. વેણ હડો હાલ આવે બેટા. એવું હતું થાય સારું નાખવાનું મેં. ઇનાલી ને લે આ તો હેડ. જો મિત્રો, આવો આળો નીકળે છે લીલો, એટલા માટે વેણવા માટે મગાવ્યું છે. જો જય સિયારામને ફોર્મ ચાલુ કરી દીધું. એ આળો બેન લેડો. આળો વેણવાનો છે બેટા. આળો વેણવાનો બેન. લાવવાનો શું લાવવાનો? જો જનકબા અને જય સિયારામ બે પારી કરવા માટે આવી ગયો છે. આગળ અલે વાગે અલે વગાડે. ના જાજે. જો મિત્રો, આપણા બે શેડા તૈયાર થઈ ગયા છે. બિયારણ લાગી દીધું. જો આ છે સોળા, આ સોળા છે. આ ગવાર ફળી. આ રીતે મિત્રો દૂધી. જો આ છે દૂધી. અને આ કાળા બીજ છે, તમે જોઈ શકો છો. ચોદર છું ઓમોથી મેણિયામાં વસાવું થવાનું. આ છે મિત્રો આપણે કાળેંગડાના બીજ. એટલે ચા અને પોચ વસ્તુ વાવવાની છે. એટલે વાવવાની શરૂઆત કરી દઈએ હવે આપણે. શેરડા તો તમે જોઈ શકો છો. તો રેડી મિત્રો, આપણે હવે સોળા વાવવાની શરૂઆત કરીએ. એટલે આ તો કજારી, એટલે કજારી પહેલાં સીધો કરી દઈએ. એ ફોર્મ કરવાનું એટલે ખાડો પડે. બસ સાચી ને. જો મિત્રો, આખા શહેરમાં આપણે આ ટાઈપની ઓડિયો ખેંચાઈ દે છે. આ પડ્યું બિયારણ આપણું. હવે વાવવાની શરૂઆત કરી દઈએ મિત્રો. વિડીયો બનાવો કોઈ સ્થળ નહીં આપણા પાસે. જો મિત્રો, આપણે આર્યો શેરડો કર્યો છે ગવાર વાવવા માટે. આપણે ગવાર લાવી દીધો. આ રહી ગયો મિત્રો ગવારની પડી. આ ટાઈપનું બિયારણ છે મિત્રો ગવારનું. આપણે વાવવાની શરૂઆત
કરી દઈએ હવે. જો મિત્રો તમારે ગાળ સોંપવા માટે સાહા કમ્પ્લીટ તૈયાર કર્યું કેળામાં. મારી બિયારણ ગવારનું ખેર બતાવું. આ ટાઈપનું છે આમ સોંપવાની શરૂઆત કરી દઈએ આપણે. સોંપવાનું છે. જો મિત્રો આપણે સોળા અને ગવારમાં પાણી વાળી દીધું. આપણે પાણી જાય છે તમે જોઈ શકો છો. આ પડો બંબો. જો આ બંબો પડે છે નેકમાં આવે છે પાણી. જો અથે થઈને જાય છે પાણી તમે જોઈ શકો છો. જુઓ બાબા ફોસ પાણી તો જાય છે ભાઈ. જો ખાલી પાણી જાય છે તમે જોઈ શકો છો. જો પાણી પડે છે. તો મિત્રો આપણે બીજા શેડામાં પાણી વાળી દીધું. કમ્પ્લીટ માપ છે પાણી જાય છે. તો મિત્રો આપણે સરસ શાકભાજીના 2 શેડા થઈ ગયા. તારે ઉગતું થઈ ગયું કમ્પ્લીટ રેડી. મિત્રો આપણે સીધા ખેતરે આવી ગયા છીએ. આ છે આપણા ઘઉં. આ મસ્ત આપણી તમાકુ. સૂર્યદેવ હવે આથવામાં તૈયારીઓ હતી. તો એ સૂર્યદેવ તો તમે જોઈ શકો છો. તો સૂર્યદેવ તો આવું એના ઘરે જવા માટે હમણાં કર્યા છે ભાઈ. લાલ લાલ થઈ જશે. થોડા બાકી છે 10-15 મિનિટ બાકી વાર છે એમ ઘેર પકવાની. આ છે મિત્રો આપણા ઘઉં છે પણ ઘઉં મંદા છે મિત્રો. રેતવાળી જમીન પડી ગઈ છે એટલા માટે. આ છે મિત્રો આપણી તમાકુ પણ થોડી મંદી છે. નાની છે. જો ચાનું મોટી થઈ તો નક્કી નહીં હજી કા. જુઓ મિત્રો આપણી તમાકુમાં આ ટાઈપની તમાકુ છે. જુઓ એ જબરજસ્ત નહીં. માપની મંદી છે તો નાની છે. આ ટાઈપની છે આખા ખેતરમાં મિત્રો. આ ટાઈપની છે. એક નજર કરી તમે આખા ખેતરની. આ વચ્ચે મંદી છે થોડી. આમાં થોડી મંદી છે. આમાં થોડી સારી છે. આ તમાકુ સારી વિકાસ થતો નથી. કારણ શું છે ખબર પડતી નથી. ચલો મિત્રો હવે અંધારું થવા થયું છે એટલે આટલા વિડીયો સમાપ્ત કરું છું મિત્રો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.